अहमदाबाद से है, जहां ग्रामीण बावला शहर में कांग्रेस कार्यकर्ता एक दिन की भूख हड़ताल पर बैठे हैं। कांग्रेस कार्यकर्ताओं का आरोप है कि बावला शहर में भाजपा के निर्वाचित प्रतिनिधियों द्वारा कोई भी काम ठीक से नहीं किया जा रहा है। सड़कों को खस्ता हालत के बावजूद भाजपा द्वारा कोई उचित कार्रवाई नहीं की जा रही है। कांग्रेस ने जल भराव, सीवेज और सड़क संबंधी समस्याओं को लेकर बावला में भूख हड़ताल का आयोजन भी किया। कांग्रेस का आरोप है कि कांग्रेस कार्यकर्ताओं पर झूठे आरोप लगाए जा रहे हैं। बावला शहर में आवश्यक कार्य सुनिश्चित करने के लिए कांग्रेस कार्यकर्ता गांधी चिंधिया मार्ग पर भूख हड़ताल पर चले गए हैं। कांग्रेस का आरोप है कि बावला नगर पालिका अध्यक्ष और अन्य सदस्य बावला में पानी भरने और सड़क की खराब स्थिति की समस्या के बावजूद सैर पर निकलते रहे। मारू नाम संजय भाई रमणभाई ठाकुर है। जे आज बावड़ा नगरपालिका द्वारा जे उपवास आंदोलन करवामां आव्युं छे ते बावड़ाना हित माटे, बावड़ाना दरेक नागरिक माटे। आजे बावड़ा नगरनी अंदर जे विकासनी वातो थई रही छे, पण विकास मात्र खाली पेपर उपर छे के पेपर उपर विकास जोवा मळे छे। जो बावड़ा नगरनी अंदर आजे आपણા माननीय गृहमंत्री जे आया था, तो एक दिवस बावड़ा नगरनी अंदर जो खाली आटो मारवामां આવ્યો હોત तो भाजपना दरेक कामनी एमने खबर पड़त। આજે ભાજપના દરેક કાર્યકર્તાઓ ખાલી પેપર ઉપર બધા કાગળોની વાતો કરે છે, જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ વારંવાર અરજીઓ કરે છે, પણ અરજીઓ બધી દફતરે લેવામાં આવે છે અને ગામની હાલત આજે કે આજુબાજુના ગામડાનો વિકાસ બાવળા કરતા સારો છે। નગરની અંદર તમે જુઓ તો ઠેર ઠેર દરેક જગ્યાએ સ્કૂલોની આગળ પાણી ભરાય છે, ખાડાઓ છે। આજે 2 ફૂટના નાના નાના ભૂલકાઓ કે જેમની હાઈટ 2 ફૂટ છે અને 2.5 ફૂટ અમુક જગ્યાએ પાણી ભરેલા છે। આજે ગામની અંદર જો નાના નાના ભૂલકાઓ પાલિકાની અંદર રજૂઆત કરવા આવતા હોય તો આ પાલિકાના પ્રમુખને એક શરમજનક શબ્દ કહેવાય અને ગામની અંદર ખુલ્લેમ દારૂ જુગાર ખુલ્લેમ માંસ મટન ચાલી રહ્યું છે। એ પણ આજે ભાજપના અમુક કાર્યકર્તાઓની હેમ નજર હેઠી ચાલી રહ્યું છે અને એમાં પણ એમની અંદર ભાગની સંડોવણી છે એવું જાણવા મળે છે કે દરેક દુકાનોની અંદર પોતે હપ્તા લે છે એવું પણ જાણવામાં આવે છે। આ ગામનો વિકાસ આ ભાજપના જે ચૂંટાયેલા અત્યારે હાલ પ્રમુખ બેઠેલા છે એ 2-3 જણના ઈશારા ઉપર કામ કરી રહ્યા છે અને કેવલ માત્ર ને માત્ર એ લોકોને જણાવવામાં આવે છે કે એ લોકો ધારાસભ્યની કઠપુટલીની ગોળ આંગળી ઉપર નાચી રહ્યા છે અને 2 દિવસથી એ લોકો બાવળાની જનતાના દરેક અરજીઓ આપવામાં છતાં ઉદયપુરના પ્રવાસે જતા રહેશે, રાજસ્થાન જતા રહેશે, પાલિકાના પૈસેથી એમની મનમાર્જીથી એમની પોતાની ટીમ લઈ અને ફરવા જતા રહેશે। તો અમારી ગામજનોની એક જ એવી અરજી છે કે ગામનો વિકાસ કરો। દરેક જગ્યાએ અત્યારે હાલ ગામની પરિસ્થિતિ જુઓ તમે, ઠેર ઠેર પાણી ભરેલા છે ગામની અંદર, તમે જુઓ ગંદકી જ્યાં જુઓ ત્યાં। ખાલી ગામની અંદર 3 વિકાસ ખાલી કરો। અત્યારે પાણી સારું આવવું જોઈએ, પાણીનો નિકાલ થવો જોઈએ અને ગંદકી દૂર થવી જોઈએ। અત્યારે હાલની અંદર અમારી એક જ એવી માંગ છે કે કોઈ નવા કામ ના કરશો, આ 3 કામ ખાલી કરો તો ગામ સુંદર જ રહેશે। જય માતાજી। હું ભાગ્યેશભાઈ ભરવાડ આજ રોજ બાવળા નગરપાલિકા ખાતે જે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમારા દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી કે ખાડા પૂરવામાં આવે, રોડ રસ્તા સારા કરવામાં આવે, વરસાદી પાણીના નિકાલ કરવામાં આવે અને આજ રોજ કાળી પટ્ટી બાંધીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ જેથી બાવળાની તમામ જનતાનો મુશ્કેલીઓ દૂર થાય। અને સરકારી અધિકારીઓ દ્વારા અમારા કોર્પોરેટરો ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે, તડીપારના કેસો કરવામાં આવે છે, જેનો પણ અમે સખત રીતે વખોડીએ છીએ। ખાડાઓ રસ્તાઓ જ્યાં સુધી સારા ના થાય ત્યાં સુધી જનતા જ્યાં સુધી અમારી સાથે રહેશે ત્યાં સુધી અમે પૂરેપૂરો આનો વિરોધ કરીશું અને જનતાના કામમાં સાથે રહીને કામ કરાવીશું। આજરોજ બાવળા નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટર દ્વારા ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। હાલમાં બાવળા નગરપાલિકાની અંદર દરેક વિસ્તારની અંદર પાણી ભરાવાના તેમજ માળખાકીય સુવિધાઓના અભાવના કારણે લોકો ત્રસ્ત છે। એના વિરુદ્ધમાં કોર્પોરેટરો દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આ ભાજપની સરકારના ઈશારે સરકારી અધિકારીઓ દ્વારા ખોટા કેસો કોર્પોરેટરો ઉપર કરી અને ત્રાસ આપવામાં આવે છે, ખોટા પાસાના કેસો કરવામાં આવે છે। આ તમામ મુદ્દાઓને લઈને નગરપાલિકા દ્વારા જે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેમાં કોંગ્રેસના તમામ આગેવાનો આનો સખતમાં સખત વિરોધ કરે છે અને આવી જે સરકારના ઈશારે ભાજપના ઈશારે જે અધિકારીઓ કામ કરી રહ્યા છે એને ફરીવાર આવું ન કરે અને લોકોની સુવિધાનું કઈ રીતે મળે, લોકોને પ્રશ્નો કઈ રીતે હલ થાય એમાં રસ રાખે એવી વિનંતી કરવામાં આવે છે અને અમારા ચૂંટાયેલા જે કંઈ કોર્પોરેટરો છે એમની રજૂઆતો સાંભળી અને યોગ્ય નિકાલ થાય એના માટે આ ધરણા કરવામાં આવ્યા છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।